નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સાવલી તાલુકાના કનોડા ગામે આવેલ વિશ્વ ગાયત્રી મહીપીઠ મંદિર ખાતે શ્રી અનસુયા માતાજી મંદિરના પૂજારીઓ દ્વારા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવ્યું। શ્રી અનસુયા માતાજી મંદિરના પૂજારીઓ દ્વારા ડાકોર, વાઘવેલ અને પાવાગઢ પગપાળા પ્રવાસ જતા પદયાત્રીઓ માટે છેલ્લા 18 વર્ષથી સાવલી તાલુકાના કનોડા ગામે આવેલ વિશ્વ ગાયત્રી મહીપીઠ મંદિર ખાતે કારતક સુદ દસમથી કારતક સુદ પૂનમ સુધી વિસામાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કારતક સુદ દસમથી કારતક સુદ પૂનમ સુધી પગપાળા પ્રવાસ જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ચા નાસ્તા જેવી સુવિધાઓ સાથે પદયાત્રીઓની જરૂરી સેવાઓ શ્રી અનસુયા માતાજી મંદિરના પૂજારીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે। આ સેવાનો લાભ લગભગ 10,000થી વધુ પદયાત્રીઓએ લીધો છે। અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી અનસુયા માતાજીના મંદિરના પૂજારીઓ દ્વારા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન જે મંદિરમાં કરવામાં આવે છે તે મંદિરના મહંત દ્વારા પણ પૂજારી ભાઈઓને સાથ સહકાર આપવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, સાવલી। જય માતાજી। વિશ્વ ગાયત્રી મહીપીઠ કનોડા આશ્રમના મહંત શ્રી સ્વામી તુલસીગીરી મહારાજ અનસુયા માતાના મંદિરના પૂજારીઓ દ્વારા 18 વર્ષથી અવિરત સેવાઓ ચાલી રહી છે। અહીંયા ચાલતા જે સેવા સંઘવાળા જઈ રહ્યા છે તે લોકોની સેવા અવિરત અને બહુ ખૂબ સરસ સારી રીતે કરી રહ્યા છે। આવીને આવી સેવા વર્ષો વર્ષ ચાલતી રહે તે જ માતાજીના ચરણોમાં પ્રાર્થના। ઓમ અસ્તુ। श्री महासती अनसुया माता श्री महासती अनसुया माताजीना पुजारीओ द्वारा डाकोर, फागवेल, पावागढ़ जता दरेक संघ माटे पदयात्रीओ माटे विश्व महीपीठ गाम कनोड़ा तालुको सावली जिल्लो वडोदराना महीसागर नदीना किनारा उपर आवेला आ स्थान उपर छेल्ला 18 वर्षथी 2006 थी लईने અહીં આગળ પૂજારીઓ ચા નાસ્તા જમવા માટેની દરેક સેવાઓ અવિરત પૂરી પાડે છે। તો અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે ઉત્તર હજુ આ સેવાઓ અમારા પાસે વધારે કરાવે એવી અમે મહાશક્તિ અનસુયા સહિત વિશ્વ ગાયત્રી સહિત શ્રી મહીસાગર માતાને આ પ્રાર્થના કરી રહ્યા છીએ। બોલો શ્રી મહાશક્તિ અનસુયા માતા કી।